રુદો ભાઈ રુદ પાસે છે શું કહે છે અરે હોવા શું ભાઈ જય માતાજી આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે અને આપણે બ્લોગ ચાલુ કરી નાખ્યો છે 7:30 વાગે બ્લોગ ચાલુ થઈ ગયો અને આપણે નાઇટ વેટ કમ્પ્લીટ થઈ ગયા છીએ કેમ કે હવે જવાનું હોય કારખાને આપણે ખાવા બેસી જાય છે ભાખરી બધી બાકી બની ગઈ છે સા આવી ગયો છે આપણે બેસવાની થોડીક વાર છે એટલે આપણે આગળ બેસી જઈએ છીએ ભાખરી ખાવાની તમે ભાખરી ખાઈ લઈ જાઓ બ્લોગમાં બના રહી જાઓ પછી તમારે લીસુલ બાકી છે લૂસુલ કને કરવા જવાનું છે લેશન બાકી છે પર ઉઠીને એવો છે બેઠો છે ખાવું ન ખાવું વિચાર કરે છે હે અને આપણે જવાનું છે કારખાને હવે 8 વાગી જશે 8 તો હાલો મિત્રો કારખાને ટેડે હાલો મિત્રો આપણે નાસ્તો કરવા ગયા હતા અને નાસ્તો કરીને આવી ગયા છીએ કારખાને જઈએ હવે ત્યાં કંઈ શૂટિંગ લેવાનું નહોતું અને નાસ્તો એમને કરતા હતા વાતુમાં આપણે જો ગાડીઓ છે અમારું કારખાનું કંઈક બતાવવું પડે આવું છે પતરાવાળું કારખાનું છે તો આપણે હાલો નાસ્તો કરી લીધો છે પાણી પીને હાથ પગ ખાવા મળી હીરા હલો મિત્રો આપણે આવી ગયા છીએ ગૌશાળા તો આ 2 ઢોર વીજા છે હવે બીજા બધા તો હાજર થઈ ગયા છે એટલે વહી ગયા છે અને પગમાં તકલીફ છે ખાય છે પગમાં તકલીફ હોય છે એટલે આવ્યો છે હાલી નહીં શકતો હોય ખૂટ્યો છે અને આને કમ્પ્લીટ થઈ ગયું છે ને કમ્પ્લીટ અને થઈ ગયું રેડી આપણે આવ્યા હતા પાણી પાવા એટલે પાણી પાઈ દઈએ અને જવાનું છે ઘરે કારખાનેથી ઘરે જમવા જવાનું છે તમે જમી લે ઘણા દિવસ પછી આપણે આવ્યા છીએ ગૌશાળાએ અઠવાડિયું 10-15 દિવસ વહી જાય છે અંદાજ તો વિડીયોમાં બન્યા રહીજો આપણે ગાડી ઉપડી ગઈ છે ઉપડી ગઈ છે રુદો ભાઈ રુદો ને પૂછ્યું ભાઈ હાલો મિત્રો આપણે આવી ગયા છીએ ખરે જમવા મને આવ્યા હા હે આપણે આવી જાય છીએ ધાબા ઉપર જમવા આવી જાય છે ઘરે ધાબા ઉપર નહીં ઘરે ચાલો છે જમવાનું ચાલુ છે રોટલી બળે છે ભલે રોટલી બળતી આપણે સ્કૂલમાં બે જવાનું છે ખાધું છે સાચું બોલો ખાધું છે હું આ શીખવાડતા તને ચિત્ર જોરદાર હાલો મિત્રો આપણે જમવા બેસી ગયા છે ને હરપુલભાઈ માટે જો બટેટાનું શાક ને પ્રસાદી એવી છે જોરદાર જો એમ જ ખાઈ છે હા ખલેલું ખાઈ ગયો અને શાક આખા કરેલાનું છે આખા કરેલા ભરીને બનાવ્યું છે મસ્તનું શાક બનાવ્યું છે 1 નંબર શાક છે કરેલાનું શાકની પછી ખબર પડશે એજી બરાબર ને પણ તો હાલો આપણે જમવા બેસી ગયા છે ને તમે જમી લેજો આપણે ગૌશાળા ગયા હતા ગૌશાળાથી હરપલને લઈને આવ્યા અને આવે છે ઘરે બધા અને હામો પોપટ ચીકરાટા બોલાવે છે હા ચારો જીઓનો મેસેજ આવી જાય તો આ પોપટ અમારે દરરોજ બેઠા હોય આવા ટાણે હથવારો કરવા આવે ઘરે જે એકલા હોય ને એના માટે હથવારો કરવા આવે પોપટ તો હાલો મિત્રો જમી લઈએ આપણે હરપલે જમવા બેસી ગયો નિશાળેથી આવીને આગળ પાછું નિશાળે જવાનું છે એને એટલે તો જમી લઈએ હાલો મિત્રો આપણે જવાનું છે હવે કારખાનેથી ઘરે જઈએ છીએ રજા પડી ગઈ છે તો આપણે પાણી પી લઈએ ઘરે દરરોજ પાણી પીવું
આવો ઘરે કારખાનું જોવો અમારું. ઝાડવું છે, આંબો છે, આ જનરેટર ઝાડવું છે, બધે પાણી કારખાનામાં ને ગાડીઓ બધી પડી. તો આપણે જવાનું છે ઘરે. રજા પડી ગઈ છે, નવરા થઈ ગયા છીએ. તો હાલો ઘરે મળવી. હાલો મિત્રો, આપણે આવી ગયા છીએ નાહી ધોઈને ધાબા ઉપર. અત્યારે દી હાથમી જો ને જો છે ને સારું અમારા ગામનું દર વખતેનું લોકેશન. ધાબા પર નાસ્તો કરવા આવી ગયા છીએ. જો કળી ખાવા આવી ગયા. કળી જોઈ લો. આપણે જો મિત્ર હરપાલ આવી ગયો છે કે નીચે ગયો તો શું લેવા ગયો તો ફોન આવ્યો તો છે. આજે કેવી સાયકલ વાંકી? ના કહેવાય કેમ બહુ કેમ ના કાઢી મેં. નહીં, કોણ કોણ હતો? એમાં આખા શેરીના હતા. ઓહો, આખા શેરીના. પેલા મેં મોટી સાયકલ લીધી, પછી નાની. તો હરપાલભાઈ જો નિશાળેથી વી આવ્યા હતા 5 વાગે. 5 વાગે નિશાળેથી વી આવ્યો. પછી જો છે રમવા, અને હું આવ્યો કારખાનેથી ગૌશાળા જઈ આવ્યો, દૂધ લઈ આવ્યા. અને પછી ઉપર નાસ્તો કરવા વી આવ્યા છીએ અમે, હું ને હરપાલભાઈ. અને જો આવું છે કાંક અમારા ધાબાનો નજારો. આમ ઢગ જેવું છે. વરસાદ આવે તો સારું. પાર્ટી કરશું. હેની પાર્ટી? હેની પાર્ટી? એને કહું યા ભજીયા તો હમણાં ખાધા હતા આપણે. વરસાદ આવે ત્યારે. હા, વરસાદ આવતી ભજીયા ખાવાના હોય, બરોબર ને? ભજીયા તો વરસાદ આવે એટલે ખાઈ જ લેવાના હોય. આવું છે અમારા ગામનો નજારો કાંક. એટલે ધાબા ઉપર નાસ્તો કરવા આવી ગયા છીએ. હામો રમે છે રુદો. રમે ને રુદો રમે છે. કુતામણી એકલો રમે છે. રુદો એકલો કુતામણી રમે. હે કુતામણી રમે એકલો રુદો. જા સમજો જા. હરપાલનો દોસ્તારો. તો મિત્રો હાલો આપણે નાસ્તો કરી લેવી અને ધાબા ઉપર બેઠા છે એવી ઘડી. હું ને હરપાલ તમને એક વાત કહું, એ થોડી કોશિશ હાલે છે. જેવું ન આવો ને તો ધ્યાન રાખજો. ઈ થોડો રેન બહાર પછી. હેલો મિત્રો, આપણે આવી ગયા છીએ ખાઈ પીને નીચેની રૂમમાં. અને જતા ગામમાં હાલવા અને આવી ગયા છીએ. અત્યારે 9:30 વાગી ગયા છે. 9:30 વાગી ગયા અને આપણે જતા ગામમાં. તો ગામમાં જોઈએ હવે હરપાલભાઈ શું કરે? ચલ પાસે છે શું કહે છે? અરે હોવા શું હોય છે? હરકુલ તો બતાવી તો. પેલો પાર્ટ સને બીજો પાર્ટ, પેલો ને બીજો પાર્ટ આપ્યો છે. પહેલો ને બીજો પાર્ટ આપ્યો. વાસવાનો કેટલી ગણી? કલા અડધી કલાક? ઓહો, હવે હરપાલભાઈને 1.5 કલાક વાંચવાનું છે. તો એ વાંચવા પડે. અને આપણે હરપાલનું શૂટિંગ ઉતારીશું થોડુંક શર્ટ કેવું કે હા હરપાલનું શૂટિંગ ઉતારીશું આપણે કેવું વાંચે છે એ. સાહેબ બ્લોગમાં જોવે ને તો ખબર પડે કે હરપાલ વાંચે છે એટલે. તો આવો વિડીયોમાં બન્યા રહીએ. હરપાલભાઈ વાંચવાનું ચાલુ છે. આવું છે બધું. હાલો તો આપણે વિડીયો અહીંયા પૂરો કરવાનો છે. અને વિડીયો પૂરો કરી દેવો ને હે? હાલો ભાઈ, તો આપણે વિડીયો પૂરો કરવાનો છે. બ્લોગમાં અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.